બોટમાં એવી બોટમાં બેસવા. ઓકે બસ હવે ખાલી આ બટન દબાવો ને એટલે રેકોર્ડ શરૂ થઈ જશે. અમાર નવું તો ભાઈ જીમે કાઉન્ટર ખોલ નાખે કાઈ કરી જશે ફોટો તો ઓલે પર પાડ્યા દાદા ફોટો ને ઓલો વિડિયો ઉતાર વિડિયો ઠીક તમને કહું તો તમને ખબર પડે ને પછી હા નકર ખબર તમને ખબર ન પડે કાંઈ પછી આપણે ગઈડા માણસ Alaska. Alaska. ઠીક તો ચંદ્રકાંત મને જોયા કરો બસ અને ચંદ્રકાંત મને જોયા આ વખતે સરનામું જે ડાયરી માં દેવો સરનામું લખી દે ડાયરી લખી દે પછી ઓલા આશ્રમ છે દસ્તાવેજ ઓલા ઓલી વાત અને બચવાય સ્ટુડિયો ये ना जी कॉपी में देखेंगे अपने कन्नड़ा अपना इलाज बैंक में करना है ઘરે મતે मत है ना ટ્રક में જાય આ એન્જોય પછી ચંદ્રી નું તો જે નકલ કઈ કંપની મેં સાઈ દીધી ને તને થી ને હા એટલે ઈ આને આવે ઈ જોઈ હા હા એટલે અંજી પહેલા ઈ છે ને ઈ પકડી લીયા આંચો કે વાટું ભરા કે પૂછ્યો કે તું લઈ જા વરી આંદે પૂછ્યો ને કેવા દે મૂછ્યો આ આજે આ ફોટા છે ના ના આ લોકો આપણે અહીંયા શું ચંદ્રી ચો ને એટલે આગળ મુકના ને આશ્રમ ની અંદર એટલે પૈસા સેટા મારી કે ઉપર કે આજે ટિકિટ કોઈ જતી કરે જાય ને આ ફોટા ઉપર જરૂર નહીં એટલે ઈ વાત બરાબર ઈ તો જે આપણે સમજતા હોય ને નકામી ખોટી ધોંસ દેવી અને હું તો જો મારું કામ કરી લઉં સવારે કરી લઉં 4 બપોરે કામ 4 હાઈ ના અને છોકરા શાક કરવું અડધું બપોરે કામ અડધું હાઈ ના આડા તો બીજન કી ના આડા તો બધો સત્સંગ થી અને બધી હા ભગવાનનું નામ ગણાય હા બધો થી એન્જિનિયરિંગ વસ્તુ ના અને વાત તો સારું કઈ તો કે ખબર હોય એટલે જ્યોતિન મને મને જાણ્યું જ મને કે કેળા મઠા બોલાવે અમેરિકા તો એટલે જ આડા તો બધા અમેરિકા તો છે ને એટલે લે ન લવાય ઈ તો મારા મોટા મહેમાન હતા અને ઘડીમાં મોટાડું ને તો વટનાળી વારી અને ઘડીમાં રાજા ને ઘડીમાં પ્રજા મારો બનાવ એવો હતો ખાવા બેસે ને ઘીની ટબુડી રેડે હો આપણે ખાઓ ખાઓ ખૂબ ખાઓ ભગવાને દીધું છે ને ખાઓ અને પછી બોડા ચડાવે જઈએ ફટકે ને તો એમ કે શું આવ્યા છો અહીંયા તમારા બાપનું જે આપની છેલ્લી બાર મૂકી દઈએ બેગ બાર મૂકી દઈએ આ યોગ્ય જેવો જ છે પેટમાં કાંઈ નમળે મગજની ઘૂરી કહેવાય ઘૂર્યો માણસ કહેવાય પરીક્ષા જાય ને મેં તો કીધું તું તારા ઓલો નિશાન છે ને સિટીમાં માતા તો જાટા કોઈને કુટરતી ને સાફ સુફ કરવી કામવાળા જડે નહીં આપણે બધા જોઈએ શું કરે હું તો હવે બધા જ કહું છું જો તમે સાચું માનો તો કોઈના વિવાદ થાય બધાના દાદા તો મને હરખ નથી થતો કોઈ મરી જાય તો મને શોખ નથી થતો આમ કોણ જાણે શું મારો કોઈ દુનિયામાં નથી અને સૌ નોકરી કરવા જેમ દીવાનનું રાજા જેમ દીવાનને ચીંધે એમ ભગવાન આપણે એમ કે આટલા આટલાનું તારે કામ કરવાનું આટલું તારે આમ કરવાનું બધું પતી જાય એટલે જે ગોઠવણ નાખી આ દુનિયામાં આવું છે એટલે મારું તો ક્યાં મન ગમતું નથી અને કોઈમાં ચીજ જાતું નથી આ ચંદ્રી ગઈ તો એ મને કાંઈ નતા દેવું પરાગનો એમ થતું કે જટી ગોતી જાય એટલે ઈ ગયો એટલે એ બધી હવે મારી જવાબદારી બધી છૂટી ગઈ ને મારા ઘરે જ નહીં લેણા દેણા બધા એટલે બાપને ઘરે લોહી આવ્યો બધું 2 મહિના રહી આવ્યો એના બસ પર કાઢી મૂક્યું એના હામાં લુગડા લઈને પણ 300 રૂપિયાના ચશ્મા 300 રૂપિયાના સ્વેટર 400 રૂપિયાના બૂટ 5000ના લુગડા
બધું લઈ લીધું અને પછી કે હવે તું ગયો છે બરાબર એટલે હવે જાય તો કોઈ મારી નથી મારી મમ્મી સિવાય અને મામા સિવાય અને એ છોકરો કોઈને ઘરે જતો નહીં નાતમાં ન જાય ઘરે જવાનું કોઈ વાત નહીં કોઈનું મન ન થઈ જવાનું હા બરોબર છે. એનો વાતો કરે શું થયું શું કરવાનું વાત કઢાવવાનું વાત કરાવવા એટલે એ ગતિ નથી કોઈ નથી બાકી બોલે છે અમારે અહીંયા જે મનોનું કામ હોય તો એ લોકો કરે બાકી નથી કામ ન કરે. નકા જે આ દીદી હોય, હા એને એ રૂકવું પડે. લેખી ચાલુ વિડીયો તારી વિડીયો કરે છે પછી આવશે મને આવશે ને આવશે મને આવડા કવડા તો અભિયાન ક્યાં રાખી ઓલા મારા કે ફાઇન લાગી ક્યાં ફાઇન લાગે કાંઈ ફાઇન નથી લાગતી યાર વાત કરતો એમાં ફોનમાં વાત ફોનમાં વાત કરજો એમાં લાગતો આમાં વાત કર કેવું છે હિતેનને તેને કેવું તો કઈ દેખાય શું કેવું છે એને કઈ નથી કેવું હિતેનને હા એટલે ધીમે ધીમે પીવાનું લાગે શું જોડે ત્યાં પાવર ચાર્જ નથી નથી પાવર ડ્રાઈવ ચીલા નથી કરતો તારા વાળ સરખા કરવા સારો લાગે છે બધું સારું લાગે છે હિતેન સાથે વાત કરજો હિતેન સાથે હિતેનને કઈ એના છોકરાનો હિતેન આ નિશાન જેવડો જ છે શું કેવું છે શું કેવું હિતેનને છે જોઈએ એમાં પાછું આવશે તું બોલી સીવમાં મારે સંભળાવજો પછી હિતેનને હા હિતેન how are you એમ કહેવાય I am there. પછી I am studying in standard 7. સેલ ખાસ હાલતું હવે આ તમે ત્યાં તાજમહલ ઉપરથી રોડ લ્યો એટલે બહુ જ હોય અને તમારા 100 રૂપિયા ગયા જ એટલે ફોટોગ્રાફી છે ફોટોગ્રાફી અચ્છા હા 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 એટલે ખ્યાલ આવે તે ગીત મારું છે બોલતા હોય ને ભેગું આવી જતા એમ. હા બધું સાથે નથી જવું એવું તો. એમ બને. તો કરો ને એ બીજું દે દે યાર. જગ્યા હોય ક્લાસ હે છે લેન્ડસ્કેપ ને બધા મસ્ત ઇને ફરતે પેલો ફોટો જો એમાં છે કે એમાં છે બીજો મને એ તો એ દક્ષિણની સાઈડનો બગીચો છે એ છોકરી તારું નામ શું છે હે શું સાલી સહેલી ઓ સહેલી 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 કઈ સ્કૂલમાં જાય છે દીકરી હે 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 અરે વાહ તને મજા આવે ગમે સ્કૂલ મજા આવે છે સ્કૂલે જાવ ગમે છે? હે બોલ મોડેથી બોલ હે વેરી ગુડ હાલો ભાઈ ભાઈ નક્કી કરો તમે શું કરવું છે હે? હા હા વાત થઈ હા, યાર, ઓળખ્યો. આવો પૈકી આનો પૈકી રૂપાળા થાય
હાલો આયે अधिकार હા 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 અચ્છા હા 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 આ રેડિયો ગાડી તો એ ઓલો બનાવીને આવ્યા ટીવી જોતા હશે ના ના યાદી કીધું જમાઈ સાયકલ ઉપર વહી ગયા આપણે હવે અહીંયા જોવા તો થોડો તે ન જોવા તો માસે ને રોડ બોલ દઈશ ને જાઉં બધે હું પાછી આજે આખો દી ઘરે જ નથી ને એટલે આપણે હે નથી પહેરેલા બોલો હવે મેસેજ આપો એનો વરાગને જે કેવું હોય जिंदगी में कोई दिनों गिर रहा क्या दिया एक्टिंग करता रहा सीखा यार ये बच्चे मैंने कोई एक्टिंग कर रहा मानस मात्र है ना जन्मजात कलाकार थे क्या बात हमारा जो भी અત્યારે હું સાગરમાં બેઠા બેઠા તારા મિત્ર જોડે વાતચીત કરી રહ્યા છીએ તમારા વોઇસ આવી તમારો વોઇસ આવી તમારી ઘરે અમદાવાદ ગયા હતા તમારી ઢીંગલી જોઈ બધી કેવું છે ને એમ લાગે કે મારી યાર વાત કરે છે પણ ખરેખર ઢીંગલી કેવી છે આ ઘટિયા છે ઢીંગલી સ્ટાર આપણે જે સ્ટાર ઉપર આવે છે બધા પ્રોગ્રામ ટીવીમાં જે ન્યૂઝ આવશે ને એકો એક જે રાજકારણનું છે ને એની સ્ટાઇલ લઈને આપણે રિયલ લાગે કે આ લોકો પ્રેસ સાથે જ વાત કરે છે આપણે વાત કરીએ કારણ કે એ તો ટેવાઈ ગયા વાસના બેઠા રોજનો આપણે તો કોઈક દિવસ શું કરવાનું હોય એટલે બધું એ રીતનું આખું ફેર પડી જાય એ તો નાનું હતું એની પાસે કાઢ્યું તમે ત્યાં એવિએશનમાં કઈ જગ્યાએ હું કેલિફોર્નિયામાં છું હા ફરંગની બાજુમાં જ એકદમ હા એનો પડોશી એના ફોનમાં ગારું તો ફોન ફેક્સ બધું આવી ગયું એને મળી જશે સમાચાર એકલા એકલા આવ્યા તો રંજનબેન ને તેડતો હોય ને તો મજા આવત ને પાણી જયું હોય તો હવે રંજનબેન તમે આવે ત્યારે જરૂર આવજો ચોક્કસ હારવાર જ આવજો હો ના પાડે તો તૈયાર થઈ જાજો તમે ના નહીં પાડતા ક્યારે આવો છો જલ્દી આવો હવે ઘણા વર્ષ થઈ ગયા તમે સાસુ મારા જય શ્રી કૃષ્ણ કહેજો બધાની યાદી આપજો બંકાને મારા વચ્ચે પ્યાર કરજો આ લોકો સર કદાચ આપણે આવતા વર્ષે ગીતાબેન કદાચ આવવાના છે એમને જોવા મળશે કેતી હતી કે હવે અહીંયા મુંબઈ કે જોલ નથી આવવું હવે કે મારે હા મેં એને કીધું મેં કીધું આવો એટલે એ કે હવે 98 ની અંદર એમ કે આવું છે મારે અમે આ વર્ષે બોલાવ્યા મેં કીધું આવો તો આ વર્ષે નહીં આવી છે કે એટલે હવે આવતા વર્ષે તો ચોક્કસ આવશે જ આ
પાસે કહેતી હતી ખરી કે આ વખતે કે કહેવાય અમેરિકા જવું છે કે નથી અહીંયા આવું અમે ઉપર આવી તો ઘણી વાર આવી ગયા. બેંગ્લોર મૂકવા જયારે ગયો ને ત્યારે હિતેન તો ત્યાં નાનો તોફાન ઉપાડ કરે એક વખત તો ઉપાડીને પારેડી બાર ઉપર આવ્યો ને મને કે સોરી મામા હવે નહીં કર્યો હવે કોઈ દી તોફાન નહીં કર્યું કે હવે તો બહુ ઘણો મોટો થઈ ગયો છે અને લગભગ કેટલા 5 વર્ષ થઈ ગયા રાજુભાઈ ની સગાઈ વખત અહીંયા હતા ને હવે તો 9 વર્ષમાં થઈ ગયા ને બસ તમે કહો 4 એટલે 5-9 વર્ષ કે બરાબર છે. માસીને કઈ કેવું હોય ને તો તું બોલ એટલે આમ આવી જશે એમ હા માસીને માસીને કહો આવી જાય અમેરિકા તો બીજું આવી જાય તો વધારે સારું એને દેશમાં રહેવું વર્ષો પછી આવશે એટલે બે ભજન માસી આ માસી રેવા નથી જતા જય શિખર નું માસીને કહી દઉં જય શિખર નું કહી માસી આ દાદુ ને મમ્મી નથી લાગતું માસી જવાનું તૈયારી કરતા હોય તો કહેવાય ને માસી આવી જાવ તમે મજા આવશે આવો તો ખરેખર માસી મેં કીધું અહીંયા રોકાઈ જાવ એમ ક્યાં મોડ પર હા મોડ તો કહી દયો ને કે તમે મોડ પર આવી જાવ આપણે મોડ પર રહેશું બધા બધા તમે નું ત્રણેય જણા બસ હાલો બસ હા બરોબર પછી હું ત્યાંથી ધ્યાન રાખીશ આ બધાયનું પછી મને ધ્યાન રાખીશ બધા હું ફેક્ટરી આવીશ તો આવી રીતે ધ્યાન રાખજો 15 દિવસે આવીશ હાલો રહેતા હો તો કેમે કરીને એ તો બરાબર હાલ છે ને એકલું રહેવું એના કરતા આપણે કોઈ ભેગા 2-3 જણા હોય વધુ તો સારું રહે ને હું એકલી રહું કે એકલા રહે એના કરતા એને હું બે ભેગા હોય ડા હોય સારું પડે ને હું તો અહીંયા આપણે આવી તો આવતો ડ્રાઈવર ને મોકલી દઉં ગમે તે કામ થઈ જાય હમણાં આવ્યો તો ને હા એ તો હમણાં ગયા હતા સવારે જ બાટલો સવારમાં જ ગયો હવે પછી મારી આ સગડી પેટાવી સગડી પર રોટલી કરી પેલા શાક ઉગાડ્યું પછી રોટલા કરીને પછી મેં શીરો થોડો કર્યો શીરો કરી પછી મેં સાંજ માટે ટાઈમ શાક કર્યા હતા હમણાં લેવા તો જમીન જઈશ કે નતું મેં કીધું મંગવો છે ને પાછો કાલ બપોરે આવેલો આવ્યો હું જામનગર ને તમે કીધું નવરો થાય ને તો ખટારાથી મેં કીધું મૂકી આવ્યું દેવાનું કીધું ના એવું રાજકોટ હું 2 જણા અહીં કીધું રોલ ને રાજકોટ ગયા હતા ત્યાં મંગાઈ કીધું કે રાજકોટ ગયા છે ટાઈમ આવતો નથી ને તો હું ગમે મારી જીપ બગડી ગયા છે પૂરું થઈ અહીંયા બાજુમાં મંદિર બને છે ઉપરથી ફોટો પણ સરસ આવશે એટલે માં દેખાડે કામમાં બધે કરી ગયો તો એમ. વાગાયો મારી નાખો અમને કરાવો આવી જાય અંદર માર હવે એક સાફ કરો સર બધું નીચે હમણાં મેં કાઢ્યો કેટલી વાર નીકળતો જ નતો એટલે હલાવી કાઢ્યો એ હારે બનાને ઈ તો મરી ગયો પાછો આવો તો વળી કાઢો તો અને ઈ જતો ઈ પાછો આવ્યો એમાં ચોપડા કાઢીને પેસી આખા દોરું કરજો આમાં મેં નકામ મારી બધું મોટા
ઉંદરડો માર્યો એથી આવ્યો પાછી કરો હે ઉંદર આવ્યો ને હા હા કેવા મોડા થાય કેવા જોવા થાય હમણાં આડા ઉપર ન થાય હાલો પછી ઇન્ડિયન ઉંદર લે છોકરો જ્યાં મારી લિસ્ટ કરાવ્યો વાંદરા વેળા જ કરતો હોય જ્યાં ત્યાં બેસી કરે હેલો હેલો સરસ છે કેમ છે ડિશ આપણા જેવો ના બને આ બધું ઇન્ડિયન મેડ ને આમાં ઘણો ફેર પડી જાય જમીન નીકળો ટોપી કાઢ નાખું એને ઓળખાશે નહીં કે કોણ છે આ ભાઈ મારા ક્યાંથી આવી કેમ કે છે પેલા જો તમે રમતા હો તો હું ચાકર સુધી આવી જાઉં સરસ છે આખી છે ફાઈન તમે ચોક્કસ હશો તો 2 વાગ્યામાં આવું એક્શન કરો તો આવે બાકી ના આવે સાડા તને આવું ચપડે બોલાવ સાડા તને 100% હશું તો શું છે ગાયક લાભ લેવાની વાત છે તો કામ પતી જાય સમજી ગયા તમે તો સાડા તને એક્શન એ સેટમાં લઈ જાય ચાલો અચ્છા બીજું વસ્તુ છે ને અમારે એ છે એકદમ ક્લિયર બધી ગાડી કરાવી લીધી છે એક ખાલી તમારે એક્સલ ચેક કરાવવાની એક્સલ હા એ ચેવરો જે કટ થાય છે ને આમ જો એમ બોલાવે છે તમને એ ચેક કરાવી લેજો ગમે ત્યારે આ તમે કેમ બહાર તો આવો થોડાક કેમ જરાક મોટું બહાર રાખો છો કેમ છો ને શું લઈ આવ્યા ને શું દેવું છે કે એમ બધું કેમ છો ભાભી મજામાં ને તમારા હિતેનભાઈ શું કરે છે હવે તમે ઇન્ડિયા આવો નહીં વધારે થઈ ગયા એ 93 ની અંદર આવેલી એટલે એને 4 વર્ષ જેવું હા 4 વર્ષ થઈ ગયા અમારા મોટા ભાઈ 3 વર્ષથી આવ્યો ને હા 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 તમારે આવવાનું મને લાગે છે 6-7 વર્ષ થઈ જશે લગભગ આવતા 3 વર્ષ થયા એટલે જેટલો ટાઈમ લાગે જોઈએ 7 વર્ષ પાછો ઇન્ટરવ્યુ હતો ને શું પાછો બીજો એક વખત આપણે ગયા હતા ગયા પછી તો કેમ ગયા જ નથી હવે લેટર વાળો પિટિશન ફાઇલ એનો આવેલો છે એ ભાઈ બતાવ્યું હતું ઓલા ને એમ પ્રભુલાલ વાળાને મને કે ઓછામાં ઓછા કે 10-12 વર્ષમાં થાય કે અત્યારે હું ગયો તો લગભગ 1 વર્ષ પહેલા ગયો ત્યારે મને કે અત્યારે કે 87 વર્ષમાં જેના પિટિશન ફાઇલ કરી ગયા ને એનો વારો આવે કેમ વાત કરતા હતા નહીં ખાવ મરી ગયા લોટ તૈયાર રાખ્યો ના પાડીએ તમારા ઘરમાં ખવાય મને ખબર કાકી કાકા શોખીન હતા ખાંડની બહુ ખાંડની અછત હતી ને ખાંડ પરમિટ ઉપર મળતી બાકી કાળા બજારમાં મળતી તો એ ગોળની પણ બરફી કરતા અમૃતલાલ કાકા પોતે બનાવે લાઈટ હજી આજે હજી નથી તમારે નથી તમારે બે બાજુ ગયા કે કા બાજુ હા ઇતેન એકમાં ઇતેન ને આપણે નથી લઈ ગયા ત્યારે મને તો મને નથી પપ્પા સીધા મુડા લાગે રોટોડાનો મમ્મી તારો લે છે બસ આમ જતા ના આમ જતા ખાલી જો રસોડા સે લેતા લેવા જે ઓલા સામુ હે અરે ટોલર દે ના યુ બોથ આર ધ સેમ હાઈટ
સ્ટાન્ડર્ડમાં છે? 7th ની અંદર છે? સ્કૂલ નજીક છે? વેરી ગુડ, વેરી ગુડ. પછી શું ભણવાનો વિચાર છે આગળ? ડિસાઈડ નથી કર્યું હજી? ક્યારે કરવાની? પછી હાઈસ્કૂલ વખતે? વેરી ગુડ, વેરી ગુડ. અંકિત હોસ્પિટલ એનો ભરતસિંહ સાથે હું ગયો હતો ને, તો ભરતસિંહ નો એક દોસ્તાર મારી સાથે આવ્યો હતો અને અમે કુવામાં તરવા ગયા હતા. પછી ઓલો છોકરો છે ને અમારી પાછા પાછા તો ભરતસિંહના ઘરે પહોંચી ગયો, એનો નાનો ભાઈ પહોંચી ગયો. ઓલો છોકરો ટ્રેનમાં બેસીને સીધો ગુજરાત ભાગી ગયો. એટલે પછી એના બાપા ગોતા ગોતા આવ્યા હતા, ભરતસિંહ પાસે ગયા. પેલા ભરતસિંહને કે શું કર્યું, તમે ક્યાં ગયા હતા? એટલે ભરતસિંહને એના બાપાએ માર માર્યો એટલે એને કહી દીધું કે અમે તરવા ગયા હતા. પછી કે બીજું કોણ હતું? કે વાસુદેવ હતો. મારા ઘરે એવા મારી ધુલાઈ થઈ. અને પછી 1 મહિના પછી ખબર પડી કે એ ગુજરાત ભાગી ગયો હતો છોકરો. એવો મને ખબર છે. રાતની અંદર રૂમ ની અંદર આપણે જીવડા ને કેટલું હતું. અરે બાપરે, એ તો મને હજી યાદ છે. દરવાજા ખુલ્લા ને અંધારી રાત ને કઈ લાઈટ બાઈટ બોરીવલી ગયેલા ને અહીંયાથી ગોરેગામ થી નીકળ્યા ને બોરીવલી થી બહાર નીકળ્યા ચાલતા ચાલતા જવા આપણે પાછળ પેલો તુલસી લેક છે, ત્યાંથી આગળ જવાનું એટલે પેલો કેનેરી કેવ આવે. કેનેરી કેવ પછી અમે ત્યાંથી આપણું બોરીવલી આપણે આવે ત્યાંથી બહાર આવ્યા. હવે ત્યાં અમે હોટલમાં જરા ખાવા ગયા, ચાકી નીકળે ચાકી ઘરે જવું છે સંજોગમાં ખાવા માટે રસ્તામાં કહી દઉં ઘરમાં જરા કહી દે છે કે ભાગીએ છીએ. કીધું નહીં નથી ગયા આરામથી ટેન્શન આવ્યું. ચેક ના એની પર ગયા પેલા પોલીસ ચેક ના કરવા એ લોકો આ ટાઈમે 14 છોકરા પસાર થયા છે. પસાર થયા ગ્રુપ પસાર થયું છોકરાઓ એટલે આ લોકો ગાયબ કરી બોરીવલી ગયા છે. મજામાં છે બધા. ક્યારે આવો છો? એમ કે છે ક્યારે આવે છે? અમેરિકા. હા વિદેશ જાય કે પાછા લટકાઈ જઈએ. અરે વિદેશ તૈયાર કરો ને આવવા માટે. ત્યાં હમણાં તો ક્યાં આવે ભાઈબેન મળ્યા કરે ને અમને વધારે આનંદ થાય. એ ભાઈબેન છે હું એકવાર ફરવા નીકળવાની જરૂર છે. હવે છોકરાઓને જરા ટાઈમ પાસ થઈ જાય. છોકરાઓ ટાઈમ પાસ થઈ જાય કે નીકળીએ પછી નીકળવાનું. કેટલી વાર છે? 3 વર્ષ. 2 વર્ષ. નેક્સ્ટ યર પછી ભાઈ રવિને 2 વર્ષ. ઓલ ટુગેધર 3 વર્ષ. વેરી ગુડ.